મારી આ તકલીફ તને એમ જ લાગશે. માણસ નથી આવતો તો કોઈ વાત નથી, પણ આપણા જે ભગવાન છે તે પણ આપણા ઘરે આવવા માટે વિચારે છે. તમારા ઘરે આવીને હું તમને આશીર્વાદ આપીશ. તમારા વ્યવસાયના સ્થળે આવીને હું તમને આશીર્વાદ આપીશ. તમારા ઓફિસમાં આવીને હું તમને આશીર્વાદ આપીશ. તમે જે કામ કરો છો તેમાં આશીર્વાદ આપીશ. દરેક કામમાં તે આવીને તમને આશીર્વાદ આપશે. અમે બહુ કોશિશ કરી પણ તમારા પતિને અમે બચાવી ના શક્યા. માફ કરજો. આ શું થઈ ગયું? માલા, માલા, માલા ઉઠ ને. આવી રીતે આખો દિવસ ઊંઘશે કે? ઊંઘવા દે ને માં, આજના દિવસે તો રજા છે ને. તું એના માટે તો તું આખો દિવસ ઊંઘશે? બહાર આવીને મારી મદદ નહીં કરશે? માં, તું આવી રીતે માં નહીં કે. ઇડલીના વાસણો ધોવાના છે. જલ્દી આવ, ગ્રાહકો બેસેલા છે. નમસ્તે. તમે પૂરા પરિવાર સાથે જરૂર આવજો, હે ને? ચોક્કસ આવજો, હે? યાદ રાખીને. હાલો, લગ્નમાં આવજો. કેમ? મને કેમ ફૂલ ના આપી શકે? ફૂલ આપીને ઘસાઈ જશે કે? હા, મેં શું તે ફૂલોને મારા માથામાં લગાવીશ? હા, પોતાની છોકરીને આપીશ કે પૂજામાં ફૂલ ચડાવીશ? હા, અમે લોકો એમની નજરમાં આટલા નીચા છે કે? માં, ફરીથી તું ચાલુ થઈ ગઈ. આવું કેમ માં? હા, તું મારા દુઃખના વિશે શું જાણે છે? તારા પિતાને ગુમાવ્યા છે. તને મોટા કરવામાં જે તકલીફ મેં વેઠી. માં, મેં બધું જાણું છું. આ વારંવાર બોલવાથી કંઈ પણ બદલવાનું નથી ને, તો પછી ફાલતુમાં કેમ? મારી આ તકલીફ તને એમ જ લાગશે. જે પણ જોઈ છે તેમની નજર આવી હોય છે કે જો તું નહીં રહેતે ને તો હું પણ તારા પિતાની સાથે સાથે મરી જતે. આ લેજો. આ લેજો. તમે કેમ છો? મેં સારી છું. તમે હમણાં આવ્યા? ઘરમાં બધા સારા છે ને?
કાલ દીદી ક્યાં જાઓ છો? કઈ નહીં, અહીં બજારમાં જ જાઉં છું. અરે કઈ નહીં દીદી, અંદર આવો ને. અંદર આવું અને મેં અરે નહીં, ઘરમાં ચોખા દળવાના છે, અડદ લેવા માર્કેટ જવાનું છે. અરે કઈ વાત નહીં, અંદર આવીને જાઓ ને. અરે આવો ને. દીદી આવો ને, અંદર આવો. આલો દીદી, પીવો ને દીદી. દીદી એમનું નામ છે સુધા. નમસ્તે. એમના વિશે મેં સાંભળ્યું છે. એમને લીધે જ આજે અમે આટલા ખુશ છે. આવી વાત નથી, પ્રભુના લીધે જ અમે લોકો આટલા ખુશ છીએ. સારું, હું જાઉં છું. સારું, રાતના પ્રોગ્રામમાં આવશો હા, ને? આવીશ. તમારી છોકરીને પણ લઈને આવજો. સારું, એમને પણ લઈને આવીશ. હા, સારું, મેં જાઉં છું. હા, આજે બચીને ક્યાં જશે? કેમ ઘાયલ, આજકાલ દેખાતી નથી ને? ગોરીને હું જોઈ છે? ઉધાર પાછી આપવાની ઓકાત નથી ને? ઉપરથી મને ગોરીને જોઈ છે. મેં ઉધાર લીધો કે મારા માણસે દારૂ પીવા માટે લીધો? આમાં મેં શું કરું? તું એ ન લીધું પણ તારા પતિએ તો લીધું ને, તો શું એના માટે બીજો કઈ પત્નીથી માગું મેં? ઘાયલ, તને પૈસા જોઈએ છે ને? કંઈ પણ કરીને આપી દઈશ. આમાં કેટલા લોકોને સહન કરવું પડશે નહીં ખબર. માં, કેમ માં આપણા ઘરે કોઈ આવતા જતા નથી? હા, આપણે તકલીફ ઉઠાવીએ છીએ ને. આપણા પડોશમાં સુરેશના પિતાજી ઘણી તકલીફ ઉઠાવે છે, પરંતુ એના ઘરે લોકો તો આવજાવ કરે છે ને. કેટલીક વાતો એવી છે ને તું નહીં સમજશે. મેં સમજુ છું માં, મેં કઈ હવે નાની છોકરી નથી રહી. કોલેજમાં બધા લોકો મને બાપ વગરની છોકરી કહે છે, ત્યારે મને ઘણી તકલીફ થાય છે, ખબર છે? અને આવી જ તકલીફ તમે પણ ઉઠાવો છો, એ વાત હું સમજુ છું માં. આપણા ઘરે ના તો કોઈ આવતા છે, ના તો તેઓ આપણને ઘરે બોલાવતા છે. એવી તો આપણને હવે ટેવ પડી ગઈ છે ને. હવે છોડ ને. માણસ નથી આવતા તો કોઈ વાત નથી, પણ આપણા જે ભગવાન છે તે પણ આપણા ઘરે આવવા માટે વિચારે છે. આ સાચું છે માં. આપણા ઘરના અંદર ભગવાનનો ફોટો તો છે, પરંતુ ભગવાન નથી. જો તેઓ અહીંયા રહેતા તો આપણી હાલત આવી ન રહેતી ને માં. આપણા ઘરમાં આવવા માટે લાગે છે ભગવાનને પણ ઈચ્છા નથી. સારું, કાલે સવારે ઉઠીને કોલેજ જવાનું છે ને, તું સૂઈ જા. મારાથી પહેલાં સવારે તમને ઉઠવું પડે છે, તમે પણ સૂઈ જાઓ ને. સારું, ચાલ. બસ વાત કરવા સિવાય આપણે કરી પણ શું શકીએ છીએ? તારી છોકરીની વાતમાં શું ખોટું છે? માણસ નથી આવતો તો શું થઈ ગયું? શું ઈશ્વર પણ નહીં આવશે? કઈ વાત નહીં, અંદર આવીને જાઓ ને. આવી વાત નથી, પ્રભુના લીધે જ અમે લોકો આટલા ખુશ છીએ. તે લોકો આવી રીતે ખુશ કેવી રીતે રહી શકે છે? અમે ખુશ કેમ નથી રહી શકતા?
કાયલ, દીદી અને અમારા ઘરે? શું થયું કાયલ? હું અંદર આવી જાઉં? હા આવો ને દીદી, બેસો ને. દીદી તમે મારા ઘરે આવ્યા છો? કેમ? શું હું તારા ઘરે નહીં આવી શકું? નહીં આવું નથી, તમે મારા ઘરે આવ્યા છો. મને ખૂબ જ આશ્ચર્ય થાય છે. દરેક દિવસે હું આ જ રસ્તાથી જાઉં છું, રોજ તને જોઉં છું. તારી જે તકલીફ છે તે હું જાણું છું. એ દિવસે પણ મેં તને એ ફંક્શનમાં જોઈ હતી અને તને જોઈને જ તારી જોડે વાત કરવાનું મારું મન થયું, પણ તું ત્યાંથી તરત જ નીકળી ગઈ. તેના પછી તને માર્કેટમાં જોઈ, પરંતુ ત્યાં તારી સાથે કોઈ પોતાનો ઉધાર લેવા માટે લડી રહ્યો હતો. તારા જીવનની આવી આ દશા બદલવા માટે કેવળ એક જ છે જે બધું જ કરી શકે છે. કોણ? તમારા ઈસુ મસીહને? અમારી ગરીબીનો ફાયદો ઉચકીને તમારા ધર્મમાં અમને બદલો છો ને? અરે આવું નથી બેટી. તો પછી શું વાત છે? એ ચૂપ રહે ને, પેલા સાંભળ તો કરી કે શું બોલે છે. હું તમને ધર્મ બદલવા માટે નથી કહેતી અને આવું પ્રભુ પણ નથી ઈચ્છતા. ધર્મ જે છે એ આપણે માણસોએ બનાવ્યા છે. પ્રભુએ આવું વિચાર્યું જ ન હતું. જે હું કહેવા માંગુ છું તે કહી દઉં છું, અને તે સાંભળવું નહીં સાંભળવું અથવા તમે સ્વીકારવા નથી માંગતા તો એ તમારી મરજી. હું તમને પ્રભુએ કહેલી એક વાત કહું છું. પ્રભુ શું કહે છે ખબર છે? હું તમારી પાસે આવીને તમને આશીષ આપીશ એવું કહે છે. દીદી તમે અમારા ઘરે આવ્યા છો એમાં જ અમને આશ્ચર્ય થાય છે. અને તમારા પ્રભુ ઈસુ મસીહ તે અમારા ઘરે આવશે કેવી રીતે દીદી? અમને તો વિશ્વાસ જ નથી થતો. વિશ્વાસ તો કરવો જ પડશે કાયલ. તમારું જીવન બદલવા માટે, ખાસ કરીને આશીર્વાદ માટે પ્રભુ તમને આપવા માંગે છે બેટી. આશીર્વાદિત રહેવા માટે યીશુએ તમારી પાસે આવવું પડશે. જો તે તમારી પાસે આવી જશે તો તમારું જીવન બદલાઈ જશે. અમારા ઘરમાં યીશુ આવશે? તે જરૂર આવશે, કેમ કે પ્રભુ તમને લોકોને આશીર્વાદ આપવા માંગે છે. એટલા માટે તે તમને આશીર્વાદ આપીને જ જશે. આંટી, અમારા ઘરમાં ઈશુને બોલાવવા માટે શું અમને ઘર બદલવું પડશે? બદલવું પડશે, પરંતુ જે તમારે બદલવાનું છે તે તમારે ઘર નહીં, તમારું મન. હું સાચું જ કહું છું, યીશુ તમારા પાસેથી કંઈ જ નથી માંગતા. તે કેવળ તમારું મન ઈચ્છે છે. તમે તમારા મનમાં પ્રભુને જગ્યા આપીને જુઓ, તમારું જીવન બદલાઈ જશે. આશીર્વાદ આપવા માટે કહ્યું છે ને, તો જરૂર આશીર્વાદ આપશે. તે જૂઠું નથી બોલતા. તમે સમજી વિચારીને નિર્ણય લો. તો ચાલો મેં જાઉં છું. ઉભા રહો દીદી, કમ સે કમ પાણી તો પીને જાઓ. બેટા પાણી લઈને આવ ને. આપી દે. સારું, તો હું જાઉં છું. માં, જે કંઈ પણ આંટીએ કહ્યું તે બધું મને બરાબર લાગે છે. એકવાર આપણે ઈસુ પર વિશ્વાસ કરી જોઈએ. સાચા મનથી બોલાવી જોઈએ ને. જો ઈસુ આવી ગયા તો આપણું જીવન બદલાઈ જશે ને. વધારે વિચારશો નહીં માં, વિશ્વાસ કરીને તો જોઈએ. પ્રભુ ઈશુ, અમને આશીર્વાદ આપો. તમે અમારા ઘરે આવો. અમને તમારા પર વિશ્વાસ છે.
મારા વાલા પ્રિયો, ઈસુ મસીહના નામમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ નવો મહિનો કેવો છે? સારું છે ને? આશીર્વાદિત છો ને તમે? અમારા માટે પરમેશ્વરે દરેક દિવસ આશીર્વાદિત કરીને મૂક્યો છે. દર વર્ષે પરમેશ્વર આવી જ રીતે આપણને આશીર્વાદિત કરે છે. તેમના વચન ઉપર, તેમના આજ્ઞા ઉપર વિશ્વાસ કરીને, પ્રાર્થના કરીને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવું જોઈએ. પ્રભુએ શું કહ્યું છે? નિર્ગમન 20:24 વચન, જે સર્વ જગાએ હું મારું નામ સ્થાપીશ ત્યાં હું આવીશ અને આશીર્વાદ આપીશ. મારી પાસે આવ તો જ હું આશીર્વાદ આપીશ, એમ નથી કહેતા. એકવાર કહ્યું કે તું મારી પાસે આવ અને હું તને આશીર્વાદિત કરીશ. પરમેશ્વરની પાછળ ચાલવા માટે ઘણા લોકોએ સ્વીકાર કર્યો અને તેમને આશીર્વાદ પણ મળ્યો. હવે પ્રભુ કહે છે કે હું આવીશ. આઈ વિલ કમ ટુ યુ એન્ડ આઈ વિલ બ્લેસ યુ. તમારા ઘરે આવીને હું તમને આશીર્વાદ આપીશ. તમારા વ્યવસાયના સ્થળે આવીને હું તમને આશીર્વાદ આપીશ. તમારા ઓફિસમાં આવીને હું તમને આશીર્વાદ આપીશ. તમે જે કામ કરો છો તેમાં આશીર્વાદ આપીશ. દરેક કામમાં તે આવીને તમને આશીર્વાદ આપશે. તેથી પરમેશ્વર એવો પ્રભુ છે જે આપણને મળે છે અને આપણને મળીને આશીર્વાદિત પણ કરે છે. અમારો પરિવાર તે એક બિનખ્રિસ્તી એવો પરિવાર હતો. હું બીમાર પડી ગયો હતો, પગ કામ ન કરતો હતો, હૃદય સૂજી ગયું હતું, ચાલી શકતો ન હતો, એક મૃત્યુ શૈયામાં હતો, પથારીમાં હતો. ત્યારે મારા જીવનમાં ઈસુ આવ્યા અને મને ચંગાઈ મળી. એટલે તો હું આજ સુધી જીવિત છું. અને 16 વર્ષની ઉંમરે હૃદય સૂજી ગયું હતું, મરવાનો હતો. ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો. આજે 70 વર્ષની ઉંમરે હું જીવું છું, સ્વસ્થ છું. તે કેવી રીતે છે? ઈસુ ખ્રિસ્ત તે મારા ઘરે આવ્યા. જ્યારે હું મૃત્યુ શૈયા પર પથારીમાં પડ્યો હતો, ઈસુ સાથે અમારો સંબંધ ન હતો. અમે ચર્ચમાં ગયા ન હતા, બાઇબલ વાંચ્યું ન હતું. પરંતુ મારી માતાને થોડો વિશ્વાસ હતો. તે પ્રભુને પ્રેમ કરતી હતી. એક મસીહ મિત્ર જે મને મળવા આવ્યો, તેણે મારા માટે પ્રાર્થના કરી. માતાએ કહ્યું, ઈસુ મસીહને તમે પ્રાર્થના કરો. તે પ્રાર્થના કરવા ઘૂંટણીએ પડી ગયો. મારી માતા પણ ઘૂંટણીએ પડીને ઈસુ ઈસુ કહીને રડવા લાગી. તેમણે ઈસુને પુકાર્યું. મેં પથારી વસ પડ્યો હતો. ત્યારે ઈસુ ખ્રિસ્ત આવ્યા. આજ સુધી મારા માટે તે આશ્ચર્યજનક બાબત એ જ છે કે અમે બિન ખ્રિસ્તી હતા. અમારા ઘરમાં પૂજા પાઠનો સામાન હતો. હું પોતે દીપકને સળગાવતો હતો. રોજે હું ભક્તિભાવથી પૂજા પાઠ કરતો. ચંદનનો ટીકો લગાવીને હું સ્કૂલ જતો હતો. એ ટાઈમ પર મારા એક શિક્ષક મને તિલકધારી કહીને બોલાવતા હતા. એટલી ભક્તિ હતી અને આનાથી મને કોઈ શરમ ના આવતી હતી. આવી સ્થિતિ હતી અને આવી સ્થિતિ હોવા છતાં ઈસુ ખ્રિસ્ત અમારા ઘરે કેવી રીતે આવ્યા એમ વિચારું છું. ઈસુ સાથે અમારો કોઈ સંબંધ ન હતો. તે અમારા ઘરમાં આવ્યા. મારા પથારી પાસે આવીને મને સ્પર્શ કરીને મારો ઉપચાર કર્યો. આજે પણ તે વિચારીને હું પરમેશ્વરના માર્ગ પર ચાલીને હું આંસુઓની સાથે તેમને ધન્યવાદ કરું છું. કેવા અદ્ભુત પ્રભુ! તે ધર્મ જાતિ કંઈ નથી જોતા. કોઈના પ્રત્યે ભેદભાવ રાખતા નથી. ભાષામાં કોઈ ભેદભાવ રાખતા નથી. જે કોઈ પણ આવું ઈચ્છે છે કે પ્રભુ ઈસુ મારા ઘરે આવે, તે તેમને બોલાવશે તો તે આવશે. તે આવીને તેમને આશીર્વાદિત કરશે. જક્કઈના ઘરમાં ઈસુ આવ્યા હતા. આ ઘરનો ઉદ્ધાર થયો છે એમ બોલીને આખા ઘરનો ઉદ્ધાર કરીને પરમેશ્વરને પ્રસન્ન કર્યું. તેમને સંતુષ્ટિ આપી. પિતરના ઘરે પણ ઈસુ આવ્યા હતા. તેની સાસુ જે બીમાર હતી, બીમારીનું બંધન તોડીને તેમને ઉપચાર કર્યો અને પ્રસન્ન કર્યો. યાઈરના ઘરે પ્રભુ ઈસુ આવ્યા. તેમની છોકરી જે મરી ગઈ હતી તેમને જીવિત કરીને એમના આંસુને પોંછ્યા. એ જ છે ઈસુ. તમારા ઘરમાં, તમારા જીવનમાં તે આવવા માંગે છે. હું આવીને આશીર્વાદ આપીશ. એમને જગ્યા આપશો. તે જબરજસ્તી નહીં કરશે. નહીં, અમને ઈસુ નથી જોઈતું તો સીધા સીધા જતા રહેશે. કોઈના પણ ઘરમાં જબરજસ્તી કરીને, ડરાવીને, ધમકાવીને ઈસુ આવતા નથી. તમે ઈચ્છશો તો તે તમારા જીવનમાં આવશે. તમે ઈચ્છશો તો તે તમારા ઘરમાં આવશે. એમના આવવાથી બધું જ બદલાઈ જશે. બસ આટલું જ, બધું જ બદલાઈ જશે. સાચું, તે આવશે તો બધું બદલાશે. તે તમારો ધર્મ બદલવા નથી આવતા. તમારા જીવનનો અંધકારને દૂર કરીને તેમાં પ્રકાશ ભરવા માટે, શ્રાપ દૂર કરીને તમને આશીર્વાદ આપવા માટે, પાપ ક્ષમા કરીને તમને શુદ્ધ કરીને પવિત્ર કરવા માટે, તેના માટે ઈસુ આવે છે. તે તમને પ્રેમ કરે છે. તે તમારા ઘરે આવશે. હે ઈસુ, મારા જીવનમાં તમે આવો, મારા ઘરે તમે આવો.
હે ઈશુ, તમે મારા ઘરે આવો. તમે કહ્યું છે આવીને આશીર્વાદ આપશો. મારા ઘરે આવીને આશીર્વાદ આપો. અને તમે જોશો અને આજે જ આ જ સમયે તમે પ્રાર્થના કરતાના સમય ચમત્કાર થશે. હું સેવકાઈ માટે એક શહેરમાં ગયો હતો. ત્યાં એક મેદાનમાં સભા થઈ રહી હતી. ત્યાંના લોકલ ટીવી વાળાઓએ ત્યાં કનેક્શન આપેલું હતું. એ મને ખબર ન હતું. જે સભા થઈ રહી હતું તે લોકો ઘરમાં જોઈ રહ્યા હતા. ઈશુ ચમત્કાર કરે છે, લોકો સાક્ષીઓ આપે છે. તો એક માતા, તે એક ખૂબ જ કટ્ટર ભક્તિભાવવાળી એક પરિવારમાં રહેવાવાળી માતા હતી. તેમની એક કટ્ટર ગેરમસી પરિવાર હતો. તે માતાને એક બીમારી હતી. શરીરની અંદર કેન્સરની ગાંઠ હતી. ચાલી શકતા ન હતા. ખુરશીમાં બેસેલી હતી. એવી એક પરિસ્થિતિ. તે પણ આ કાર્યક્રમને જોઈ રહી હતી. ઈશુ ચમત્કાર કરે છે, લોકોને છુટકારો આપે છે, એ જોઈ રહી છે. હું ચાલી શકતી નથી. જો હું ચાલી શકતી તો હું પણ તે સભામાં જ હતી. અમારા શહેરમાં થઈ રહ્યું છે. જો હું ત્યાં જતી તો શું ઈશુ પણ મારા માટે ચમત્કાર કરતા? એના મનમાં ઈશુ માટે એક પ્રેમ અને વિશ્વાસ જાગ્યો. હું ચાલી શકતી નથી. ખુરશીમાં બેસીને ટીવીના આગળ બેસેલી છું. ઈશુ એમને સ્પર્શે છે, ચંગાઈ આપે છે, એમ લોકો કહે છે. તો શું તે મને આવીને સ્પર્શી નહીં શકે? એમ ઘરે બેસીને તે પ્રાર્થના કરે છે. શું ઈશુ અહીં નહીં આવી શકતા? શું મને સ્પર્શી નથી શકતા? એક વિશ્વાસની સાથે તે બોલે છે ને ઈશુ આવે છે. તે પ્રત્યક્ષ રૂપમાં આવીને ઊભા રહે છે. દીકરી, તું એ મને બોલાવ્યું છે, હું આવી ગયો. તમે મને બોલાવ્યું છે ને? હા. હે ઈશુ, તમે મારા ઘરે આવ્યા છો. હું ખૂબ જ દુઃખ ઉઠાવી રહી છું. તમે મને ચંગાઈ આપો, સ્પર્શીને ચંગાઈ આપ. તે તમારા ઘરે આવવા ઈચ્છે છે એવા પ્રભુ છે. પરંતુ તમે ઈચ્છશો તો આવશે. તે જબરજસ્તી નહીં કરશે. તે તમારા માટે મૃત્યુ પામીને પુનર્જીવિત થયા છે. હે ઈશુ, તમે મારા ઘરે આવો. મારી બીમારી દૂર કરો, મારા શ્રાપો દૂર કરો, દુઃખ દૂર કરો, એમ કહીને જુઓ. આજથી તમારા ઘરમાં એક બદલાવ થશે. હું વિશ્વાસ કરું છું. શું તમે વિશ્વાસ કરો છો? મારી સાથે પ્રાર્થના કરશો તો આંખો બંધ કરીને, હે ઈશુ, તમે મને પ્રેમ કરો છો, મારા પરિવારને પ્રેમ કરો છો. મારા માટે તમે મરીને જીવિત થયા. મને તમે જોઈતા છો. તમે મારા ઘરે આવો. તમે મારા જીવનમાં આવો. મારા પાપોને દૂર કરો, મારા શ્રાપોને દૂર કરો, મારી બીમારીને દૂર કરો. શેતાનના બંધનો તે તૂટી જાય. હે પ્રભુ, આ શ્રાપના બંધનો તોડી નાખો. જાદુ ટોણાના શક્તિઓને તોડી નાખો. રૂકાવટોને દૂર કરો. અમારા દુઃખોને દૂર કરો. આશીર્વાદ આપો. અમને આશીર્વાદ આપો. ઈશુ, અમારા પરિવારને તમે આશીર્વાદ આપો. ઈશુ, હે પિતા, જે પણ આ પ્રકારે ભારી મનથી રડી રડીને પિતા પ્રાર્થના કરે છે, એ બાળકોના ઘરમાં તમે જાઓ. એમને આશીર્વાદ આપીને તમે આનંદિત કરો પિતા. છુટકારો આપો, ચંગાઈ આપો પિતા. એમના દુઃખોને આનંદમાં બદલી નાખો પિતા. એમના આંસુઓને પોંછી નાખો અને આજે તેમના માટે એક ચમત્કાર કરો પિતા. આજે જ તેમની બીમારીને તમે દૂર કરી નાખો પિતા. આજે શેતાનના બંધનો તે તૂટી જાય પિતા. આજે દરેક વિપત્તિઓ, સમસ્યાઓ દૂર થાય, ચમત્કાર થાય. આજથી એક બદલાવ થવો જોઈએ. એક અદ્ભુત આનંદ તેમના જીવનમાં આવવો જોઈએ. તેમના દરેક દુઃખોને દૂર કરીને તમે આનંદ આપો. એમના જ માટે તમે ક્રૂસ ઉપર મૃત્યુ પામીને ફરીથી સજીવન થયા છો. પ્રભુ, આ લોકોને સ્પર્શીને તમે આશીર્વાદ આપો છો તે પ્રેમ માટે તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુ મસીહના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુ તમારા જીવનમાં આવી ગયા છે, તમારા ઘરમાં આવ્યા છે. તમે હવે સ્તુતિ કરો. હે ઈશુ, તમારી સ્તુતિ થાવ. તમે અમારા ઘરમાં આવી ગયા છો. તમે અમને આશીર્વાદ આપો છો, એમ કહીને તમે સ્તુતિ કરતા રહો. આજે તમારા જીવનમાં એક બદલાવ આવશે. દરરોજ આ વચનને ભૂલીને હું તમને રોજ આવીને આશીર્વાદ આપીશ. હંમેશા મારા જીવનમાં સાથે રહીને આશીર્વાદ આપીને મને ચલાવો, એમ કહો. દરરોજ તમે આશીર્વાદ પામતા રહેશો. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.